વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબો રચાય તે માટેના આપણે નિયમો જોયા હતા. પણ હવે આપણે એ પ્રતિબિંબો ખરેખર મેળવીએ. આ છે આપણી પ્રવૃત્તિ પણ છે, અને એ પ્રવૃત્તિ છે એ આપણે પ્રવૃત્તિ નંબર 10.13 અને 10.12 અને આ 10.13 જે આપણે આગળ જોઈ છે. હવે એ બધી પ્રવૃત્તિ, એ બંને પ્રવૃત્તિઓ આપણે એના પ્રવૃત્તિઓમાં આપણે પ્રતિબિંબ મેળવવાની આપણે કોશિશ કરીએ. તો બહિર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબ. તો હવે આપણે સૌથી પહેલા આપણે એક વસ્તુ છે, વસ્તુનું સ્થાન અનંત અંતરે આપણે ધારો કે સૂર્યને લઈએ તો સૂર્ય છે એ આપણાથી 9 કરોડ કિલોમીટરના અંતરે છે. હવે આપણે બહિર્ગોળ લેન્સ કેવી રીતે દોરાય? તો બહિર્ગોળ લેન્સ દોરવા માટે આપણે સૌથી પહેલા તો આપણી જે ફૂટપટ્ટી છે કંપાસમાં, એને આખી એક લાઈન દોરી દો. પછી બરાબર વચ્ચે એક આ મુખ્ય અક્ષ છે અને બરાબર વચ્ચે છે એ આપણે ઓપ્ટિકલ સેન્ટર O કરીશું. એની આ બાજુ 6 સેન્ટીમીટર ને આ બાજુ 6 સેન્ટીમીટર પર 3-3 ભાગ પાડીને આપણે બિંદુઓ લઈશું. જો આ 6 સેન્ટીમીટર, 0, 3, 6, 9 અને 12. કારણ કે ઓપ્ટિકલ સેન્ટરથી આ મુખ્ય કેન્દ્ર, 2 મુખ્ય કેન્દ્ર અને 2 વક્રતા કેન્દ્ર, બંને અંતરો સરખા હોય છે. એટલે આ 3 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર ને આ પણ 3 સેન્ટીમીટર. હવે ઓપ્ટિકલ સેન્ટર O ઉપર આપણે બરાબર 90 અંશના ખૂણે મધ્ય રેખા આપણે દોરવાની છે લેન્સની. 3 લીટી ઉપર ને 3 લીટી નીચે. હવે જો પરિકર હોય તો પરિકરથી આપણે 2f1 અને 2f2 ઉપરથી આપણે આટલી ત્રિજ્યા લઈ અને આ ચાપ દોરવાનો છે. એવી જ રીતે અહીંયાથી પણ આપણે આ રીતે ચાપ દોરી દઈશું. એટલે આ રીતે આપણો બહિર્ગોળ લેન્સ બનશે. અથવા તો આ કોણ માપક છે, કોણ માપકનું આપણે આ રીતે રાખી અને આ 2 બિંદુઓ ઉપર રાખી અને ચાપ મારી દઈશું. એવી રીતે આ બાજુથી પણ એવી જ રીતે આપણે ચાપ મારીશું. આ 2 બિંદુઓને અડાડીને ચાપ મારીશું તો પણ આ છે એ બહિર્ગોળ લેન્સ બનશે. હવે આપણે વસ્તુ અનંત અંતરે મૂકેલી છે તો અનંત અંતરેથી આવતા આપણે પ્રકાશના સૂર્યમાંથી આવતા સમાંતર કિરણો, તો આપણે સમાંતર કિરણો દોરીએ. તો આ છે આપણા સમાંતર કિરણો અને આ કિરણોને આપણે મધ્ય રેખા સુધી, લેન્સની મધ્ય રેખા સુધી દોરીશું અને ત્યાંથી વક્રીભવન પામી F2 માંથી પસાર થાય. આપણો આ પહેલો નિયમ છે. એ રીતે આપણે દોરીશું. અને અહીંયા જ્યાં આ બંને, એટલે શું કે સમાંતર કિરણો છે, મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો લેન્સમાંથી પસાર થયા પછી વક્રીભવન પામે છે અને વક્રીભવન પામીને Fમાં એટલે કે મુખ્ય કેન્દ્રમાં ભેગા થાય છે. અહીંયા શું મળશે? પ્રતિબિંબ મળશે. હવે આ પ્રતિબિંબ છે એની આપણે ચર્ચા કરીશું. તો પ્રતિબિંબનું સ્થાન,
તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો કે મુખ્ય કેન્દ્ર આમાં બે મુખ્ય કેન્દ્ર છે, આ F1 છે, આ F2 છે. તો આપણે F2 પર પ્રતિબિંબ મળે છે, તો આપણે મુખ્ય કેન્દ્ર F2 ઉપર. એનો પ્રકાર કેવો છે? જો હવે આપણે અરીસામાં જોયું હતું કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પડતું હતું, પણ અરીસાની સામે હોય તો પડતું હતું. લેન્સ એ પારદર્શક રચના છે, એટલે અરીસાની બીજી બાજુએ લેન્સની બીજી બાજુએ મળે તો એ વાસ્તવિક કહેવાય, અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું જ હોય, અને એનું પરિમાણ અથવા તો કદ અતિશય નાનું છે. અતિશય નાનું અથવા તો કહેવાય બિંદુવત. હવે આ રીતે આપણે પ્રતિબિંબ મળે. હવે આપણે વસ્તુને હવે અલગ જગ્યાએ મૂકીએ, થોડેક આગળ અનંત અંતરેથી થોડેક આપણે લેન્સ બાજુ લાવીએ. તો બીજી આકૃતિ છે કે વસ્તુ વક્રતા કેન્દ્ર 2F1 થી થોડે દૂર. એટલે આ અંતર કેવું છે? જ્ઞાત અંતર, આપણને ખબર છે એવું. અથવા તો એમ કહીએ કે વક્રતા ત્રિજ્યા સહેજ વધુ અંતરે. કારણ કે આપણે એટલે બધે દૂર તો આપણે નોટબુક છે એટલે લઈ શકવાના નથી, તો એટલે કે R1 થી વધુ અંતરે. આપણે મૂકવાનું છે. હવે એના માટે ફરીથી આપણે 1, 2 ને 3 લાઈન રાખી અને ત્રીજી લાઈન ઉપર આપણે મુખ્ય અક્ષ દોરીશું, આખી ફૂટપટ્ટી જેટલો. હવે બરાબર લગભગ વચ્ચે, આપણે કંઈ માપ નથી લઈ લઈએ તો ચાલશે, પણ બરાબર વચ્ચે આ બાજુ 6 સેન્ટીમીટર ને આ બાજુ 6 સેન્ટીમીટર, એટલે 6 ઉપર આપણે આ ઓ રાખી અને એટલે અહીંયા આ થશે 2F1, આ F1, આ O, આ F2 અને આ 2F. બરાબર વચ્ચે આપણે જે રાખ્યું એ O. હવે આ છે એ ઓપ્ટિકલ કેન્દ્રથી 90 અંશના ખૂણે આપણે બરાબર 90 અંશના ખૂણે 3 લાઈન ઉપર ને 3 લાઈન નીચે ઊભી લાઈન દોરી. હવે આપણે કોણ માપકથી દોરીએ કે જેથી તમને લોકોને ખ્યાલ આવે. તો આ બિંદુ અને આ બિંદુ એ બેયને આપણે જોડી અને આ લેન્સ બનાવીએ, એક બાજુ તરફ આ બાજુ ને એક તરફ આ રીતે બીજી તરફ. એટલે આમ આ બહિર્ગોળ લેન્સ હશે, અને આ બહિર્ગોળ લેન્સ છે આ રીતે દોરવાથી ટાઈમ બચશે. હવે વક્રતા કેન્દ્ર એટલે કે 2F1 થી દૂર, એટલે આપણે આટલે મૂકીએ છીએ વસ્તુ હંમેશા બે લાઈન જેટલી ઊંચી દોરવાની, કે જેથી કરીને આપણને કોઈ પ્રોબ્લેમ ના થાય. હવે પહેલું કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતરે આવે છે, અને બરાબર મધ્ય રેખા પરથી આપણે મધ્ય રેખા સુધી લંબાવવાનું છે, અને પછી F2 માંથી પસાર કરવાનું છે. F2 માંથી પસાર. કિરણ જ્યાંથી આવે છે ને જે બાજુ જાય છે એ બાજુ આપણે એરો આપવાના છે, કે જેથી કરીને આપણને પ્રકાશના કિરણનો માર્ગ આપણે બતાવી શકાય. હવે ઓમાંથી આપણે પસાર કરવાનું છે, અને ઓમાંથી પસાર થતું કિરણ સીધું જાય છે, વક્રીભવન પામતું નથી. એટલે પહેલું કિરણ છે એ પહેલા નિયમ પ્રમાણે, અને આપણે બીજું કિરણ દોર્યું એ ત્રીજા નિયમ પ્રમાણે થશે.
એ ત્રીજા નિયમ પ્રમાણે આ બે કિરણો દોરવાથી વક્રીભવન પામેલા કિરણો આ બિંદુએ ભેગા થાય છે, તો એ બિંદુએ આપણને મળશે પ્રતિબિંબ. તો અહીંયા વસ્તુ છે એ બી, આપણે વસ્તુને એ બી તરીકે લઈએ. અહીંયા લખવું પડશે વસ્તુ, અને આ બી ડેશ અને એ ડેશ. ટોચ નીચે આવે છે અને પાયો છે એ ઉપર તરફ જાય છે, એટલે પ્રતિબિંબ ઉલટું પડે છે. આ છે પ્રતિબિંબ. હવે અહીંયા આપણે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો કે F2 ને 2F2 ની વચ્ચે, એટલે કે મુખ્ય કેન્દ્ર F2 અને વક્રતા કેન્દ્ર 2F2 ની વચ્ચે મળે છે. અથવા તો એવું કહેવાય કે કેન્દ્ર લંબાઈ F1 થી વધુ અંતરે, અથવા તો વક્રતા ત્રિજ્યા, અહીંયા F2 R2 થી ઓછા અંતરે મળે છે. એટલે 1 અને 2, 1 એટલે આપણે લેન્સની ડાબી બાજુ અને 2 એટલે લેન્સની જમણી બાજુએ બતાવીએ છીએ. પછી પ્રકાર, તો લેન્સમાં બીજી બાજુએ મળે છે એટલે પ્રતિબિંબ હશે વાસ્તવિક, અને વાસ્તવિક પ્રતિબિંબ હશે ઉલટું. અને પરિમાણ તો જોઈએ તો અહીંયા બે લીટી ઊંચી વસ્તુ છે, અહીંયા એક લીટીને થોડુંક જ ઉપર, એટલે કે વસ્તુથી નાનું પ્રતિબિંબ. તો આ છે એ બીજી આકૃતિ. હવે આપણે ત્રીજી આકૃતિ જોઈએ. તો ત્રીજી આકૃતિ છે એ વસ્તુને હજી આપણે આગળ લાવીએ છીએ અને 2F1 પર લઈએ, મતલબ કે વક્રતા કેન્દ્ર પર, કે વસ્તુ હવે વક્રતા કેન્દ્ર પર. એટલે વક્રતા ત્રિજ્યા R1 જેટલા અંતરે થશે. કારણ કે આપણે પરિકરની અણી છે એ અહીંયા 2F1 પર મૂકવાની છે અને આ આપણે એનો ચાપ દોરવાનો છે. હવે ફરીથી આપણે ત્રીજી લાઈન ઉપર આ 1, 2 ને 3, આ ત્રીજી લાઈન ઉપર આપણે આખી ફૂટપટ્ટી જેટલી લીટી દોરીશું, 15 સેન્ટીમીટર જેટલી. અને પછી લગભગ વચ્ચે, અને એટલે આ આવશે આપણું O. 6 છે, 3 આ બાજુ, 3, 3 એટલે 0, 3, 6, 9 અને 12. જરૂરી નથી કે તમે 3 જ સેન્ટીમીટર લો, તમે 2 સેન્ટીમીટર પણ લઈ શકો છો, અથવા તો 1 ઇંચ પણ લઈ શકો છો. આ 1 ઇંચ પણ લઈ શકો છો, પણ સરખા લેવાના. જે પણ લો એ સરખું લેવું પડે. એટલે અહીંયા થશે 2F1, આ F1, આ F2 અને આ 2F2. હવે આપણે આને ઓમાંથી બરાબર લંબ રૂપે એક રેખા 3 લાઈન ઉપર ને 3 લાઈન નીચે પરિકરથી દોરવું હોય તો 2F1 અને 2F2 ઉપરથી એની ત્રિજ્યા જેટલો ચાપ આપવાનો બે બાજુથી, એટલે આપણને લેન્સ મળી જશે. હવે આપણે 2F1 ઉપર છે વસ્તુ, તો 2F1 બરાબર લંબ રૂપે દોરવી પડશે. કિરણ છે, પહેલું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતરે જશે. તમને લાઈન આપેલી છે તો લાઈન ટુ લાઈન જ લેજો, અને પર્ટિક્યુલર આ છે એ આકૃતિ માટે બહુ જ ધ્યાન રાખજો, કારણ કે નહીં તો આ આકૃતિ છે ને એ જ્યાં પ્રતિબિંબ મળવું જોઈએ ત્યાં મળશે નહીં. કિરણ આ બાજુથી આવ્યું અને આ બાજુ ગયું, અને હવે O પરથી આપણે દોરી દઈએ. કે ઓમાંથી પસાર થતું કિરણ ક્યાંય વક્રીભવન પામતું નથી, સીધું પસાર થાય છે, અને એ એક્ઝેક્ટ 2F2 ઉપર જ પ્રતિબિંબ મળશે. પણ આ ક્યારે મળશે? કે જ્યારે તમે બરાબર માપ લીધા હશે
અને વસ્તુ છે એ તમે બરાબર શિરોલંબ દોરી હશે તો જ આવશે, નહીં તો એ આઘું પાછું થઈ જશે. બધા લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓને આ આકૃતિ દોરવામાં બહુ ટ્રબલ પડે છે. જો અહીંયાથી આવી રીતે અને પછી અહીંયાથી બરાબર એફમાંથી પસાર થવું જોઈએ. અને બીજું છે એ આ રીતે ઓમાંથી સીધું દોરવાનું. આ બે જ્યાં મળશે ત્યાં પ્રતિબિંબ, પણ આ 2F1 પર પ્રતિબિંબ મળશે 2F2 ઉપર જ મળશે. 2F1 પર રાખેલી વસ્તુનું પ્રતિબિંબ એક્ઝેક્ટ 2F2 પર જ મળશે. કારણ કે આ છે એ બરાબર શિરોલંબ દોરવું પડે, એટલે કે મુખ્ય અક્ષને લંબ રૂપે જ દોરવું પડે. નહીતર તો સહેજ પણ આડું અવળું થશે તો અહીંયા પ્રતિબિંબ જ્યાં મળવું જોઈએ 2F2 પર ત્યાં મળશે નહીં. એટલે આ બરાબર ધ્યાન રાખજો. હા, થોડો મોબાઈલ થોડો હલી ગયો હતો એટલે તમે કદાચ આમાં ટ્રબલ પડી હશે, બરાબર જોવાયું નહીં હોય. પણ એનીવે મેં સમજાવ્યું છે, પણ દોરવાનું છે તો એ જ રીતે પહેલું અને ત્રીજો નિયમ. હવે પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? 2F2 ઉપર છે. એટલે કે વક્રતા કેન્દ્ર અથવા તો એ બીજી રીતે કહીએ તો વક્રતા ત્રિજ્યા R2 જેટલા અંતરે. પછી પ્રકાર તો લેન્સની બીજી બાજુએ મળે છે, એટલે એ વખતે વાસ્તવિક અને ઉલટું. અને કદ અથવા તો પરિમાણ તો કે અહીંયા 2 લીટી ઊંચી, અહીંયા પણ 2 લીટી, એટલે કે વસ્તુ જેટલું જ. બરાબર. હવે આ છે એ 3 આકૃતિઓ આપણે આ બહિર્ગોળ લેન્સ માટેની દોરી. હવે આપણે એની કમ્પેરિઝન કરીએ અંતર્ગોળ અરીસા સાથે. અંતર્ગોળ અરીસામાં આપણે જો હવે અહીંયા પણ અંતર્ગોળ અરીસામાં તમે જુઓ તો અહીંયા અનંત અંતરે મુખ્ય કેન્દ્ર F ઉપર. તો આપણે પણ એવું જ થયું કે અનંત અંતરે મૂકેલી અનંત અંતરે છે વસ્તુ, તો આપણને મુખ્ય કેન્દ્ર F ઉપર પ્રતિબિંબ મળ્યું. અનંત અંતરે છે અને આ મુખ્ય કેન્દ્ર F ઉપર પ્રતિબિંબ આપણને મળ્યું. અહીંયા જોઈએ આપણે બીજી આકૃતિમાં, તો બીજી આકૃતિમાં અહીંયા જે C થી દૂર, તો F અને C ની વચ્ચે નાનું. તો અહીંયા પણ F અને C એટલે કે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે અને આના કરતાં વસ્તુ કરતાં નાનું. આપણે અહીંયા ત્રીજું જોઈએ તો C ઉપર એટલે કે વક્રતા, આપણે અહીંયા 2F1 આવશે તો વક્રતા કેન્દ્ર ઉપર જ મળ્યું છે. અહીંયા પણ આપણને ક્યાં મળ્યું છે? તો કે બીજી બાજુએ વક્રતા કેન્દ્ર ઉપર જ મળ્યું છે પ્રતિબિંબ. મતલબ કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબો જે મળે છે એ લગભગ સરખા મળે છે. આપણે આ 3 આકૃતિ આજે કરી છે, તો આ 3 આકૃતિની 3 વખત પ્રેક્ટિસ છે એ કરજો. ઓકે, આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું.